દર્દીઓ માટે દેવદૂત ગણાતી હોસ્પિટલો જ્યારે વહીવટી નિષ્ફળતાનો શિકાર બને ને ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતા પર પડતી હોય છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા, જે સરકારી તંત્રની પોકળ વાતો ખોલી રહ્યા છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને વ્હીલચેર પર બેસાડ્યા પછી સ્ટાફ દ્વારા લઈ જવાને બદલે તેમના સ્વજનોને ધક્કા મારવા પડે છે. હોસ્પિટલ કેમ્પસમાં એવા અનેક કિસ્સાઓ જોવા મળે છે કે જ્યાં ગંભીર હાલતમાં રહેલા દર્દીને લઈને તેમના સગા સંબંધીઓ એક વિભાગથી બીજા વિભાગ ભટકે છે. દર્દીને વ્હીલચેર પર બેસાડ્યા બાદ વોર્ડ બોય કે સ્ટ્રેચર મેન ગાયબ જ જોવા મળે. બીમાર સ્વજનની ચિંતામાં ડૂબેલા પરિવારજનોએ પોતે જ વ્હીલચેરને ધકેલવી પડે, જે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કરે છે. બીમાર સ્વજનની ચિંતામાં ડૂબેલા પરિવારજનોએ પોતે જ વ્હીલચેરને ધકેલવી પડે છે, જે હોસ્પિટલના મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કરે છે. માત્ર વ્હીલચેરની અછત જ નહીં, પણ માર્ગદર્શનનો અભાવ પણ અહીં મોટી સમસ્યા છે. અને અનેક દર્દીઓના સંબંધીઓ આ ફરિયાદ કરે છે કે જ્યારે તેઓ સ્ટાફને પૂછે છે કે કયા વિભાગમાં જવાનું, ત્યારે તેમને સંતોષકારક જવાબ પણ મળતો નથી. માત્ર આગળ જાવ કહી અને સ્ટાફ પોતાની જવાબદારીમાંથી પલ્લું ઝાટકી લે છે. મોટા બિલ્ડિંગમાં ક્યાં જવું તેની ખબર ન હોવાથી દર્દીને અને તેમના પરિવારજનોને ગભરાટમાં આમ તેમ દોડવું પડે છે. ત્યારે આવી ઘટનાઓ સામે આવ્યા બાદ સોલા સિવિલ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠે કે શું હોસ્પિટલમાં પૂરતો મેડિકલ સ્ટાફ નથી, અને જો છે તો તે ક્યાં છે? દર્દીના સગાઓ પાસે મજૂરી કરાવવી કેટલી યોગ્ય છે? હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ માત્ર કાગળ પર જ કેમ છે? કરોડોનું બજેટ ધરાવતી આ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકીનો અંત ક્યારે આવશે? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.